સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસની ધરા પર ખેલાયો સેન્સનો જંગ। ક્યાંક જામ્યો મૂર્તિયાઓનો મેળો, તો ક્યાંક પેંચમાં ફસાઈ સત્તાની ચોપાટ। કાણોદરમાં શોર્ટ સર્કિટનો કાળમુખો બ્લાસ્ટ, ધુમાડાના ગોટામાં રૂંધાયો માસૂમનો શ્વાસ। દિવ્યાંગ બાળકના મોતે પંથકને ચઢાવ્યો હિબકે। અંબાજીના પવિત્ર ધામમાં પથ્થરબાજોનો આતંક, ગબ્બરના માર્ગે ભક્તો પર પથ્થરમારો, સુરક્ષાના દાવા વચ્ચે લૂંટારૂ તત્વોના બેફામ પડકારથી ફફડ્યા શ્રદ્ધાળુઓ। આબથી ઉતરેલી આશાની અવિરત ધાર, ભારતની સમૃદ્ધિનું એન્જિન એટલે ચોમાસું। મેઘરાજાની મહેરથી જ ધબકે છે દેશનું અર્થતંત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રધારો નક્કી કરવા માટે ભાજપ સંગઠન દ્વારા બનાસ કમલમ ખાતે હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં હવે નવા હોદ્દેદારોની વરણીનો સમય પાકી ગયો છે, ત્યારે ભાજપ સંગઠન દ્વારા છેલ્લા 2 દિવસથી ઉમેદવારોની પસંદગી માટે મથામણ ચાલી રહી છે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં નિરીક્ષકોની ટીમે એક કાર્યકર અને ચૂંટાયેલા સભ્યોના મન જાણવાનો પ્રયાસ કર્યો છે। પાલનપુરના બનાસ કમલમ ખાતે સવારથી જ કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો માટે કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે। ગતરોજ લાખણી, કાંકરેજ, ડીસા અને દાંતીવાડા જેવા વિસ્તારોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે અંતિમ દિવસે અમીરગઢ, દાંતા, વડગામ અને પાલનપુર પંથકની રજૂઆતો સાંભળવામાં આવી હતી। ખાસ કરીને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પદ માટે અનેક નામો ચર્ચામાં છે અને દાવેદારોએ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। નિરીક્ષકો દ્વારા બંધ બારણે બેઠકો યોજીને દરેક તાલુકાના સમીકરણો સમજવામાં આવ્યા હતા। જિલ્લાના રાજકારણમાં હવે કોનું પત્તું કપાશે અને કોને લોટરી લાગશે તે વિષય હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોએ નિરીક્ષકો સમક્ષ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે। આ સમગ્ર સેન્સ પ્રક્રિયાનો અહેવાલ હવે પ્રદેશ મોવડી મંડળને સોંપવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે આગામી 4, 5 અને 6 મે દરમિયાન ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં આ નામો પર અંતિમ મોહર મારવામાં આવશે। જિલ્લા પંચાયત અને પાલિકાઓમાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે જાણવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। બનાસ કમલમ ખાતે ચાલેલી આ કવાયત બાદ હવે દાવેદારો ગાંધીનગરમાં ફેસલાની રાહ જોઈ રહ્યા છે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામ અહેવાલો પ્રદેશ હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી ટૂંક સમયમાં જ જિલ્લાના નવા શાસકોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સૂત્રધારો નક્કી કરવા માટે ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે સત્તાનું સુકાન કોના હાથમાં સોંપવું તે માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે।
જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા નીમવામાં આવેલા નિરીક્ષકોની ટીમ થરાદ ખાતે આવી પહોંચી છે, જ્યાં ચૂંટાયેલા સભ્યો અને પક્ષના આગેવાનોના વ્યક્તિગત મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. ભાજપના દરેક સભ્યનો અભિપ્રાય સાંભળીને લોકશાહી ઢબે નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. જો કે આ પ્રક્રિયા વચ્ચે એક રસપ્રદ વળાંક પણ આવ્યો છે. નવનિર્મિત થરાદ તાલુકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ માટે કોઈ મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાથી હાલમાં ત્યાં સત્તાના સમીકરણોનો પેચ ફસાયો છે. ડોક્ટર નરેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે તમામ તાલુકા અને નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા નામોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ જે નામ પર આખરી મહોર મારવામાં આવશે તેમને જ જિલ્લા અને તાલુકાના નવા સુકાની તરીકે નીમવામાં આવશે. હાલમાં તો થરાદ ખાતે ભાજપના કાર્યકરો અને દાવેદારોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને કોનું નસીબ ખુલશે તે બાબતે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. સંગઠન દ્વારા શિસ્તબદ્ધ રીતે તમામની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં વહીવટી પ્રક્રિયા સુગમતાથી ચાલી શકે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે. આજરોજ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી. તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે. ધરણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું. સેન્સ પ્રક્રિયા બાદ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપાશે અને ત્યારબાદ જ જિલ્લાના નવા શાસકોના નામ જાહેર કરી તેમને જવાબદારી સોંપવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલે દમદાર વિજય મેળવીને વિરોધીઓના સુપડા સાફ કરી નાખ્યા છે. ધાનેરાના રાજકીય ઇતિહાસમાં વોર્ડ નંબર 1 હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે અને આ વખતે પણ અહીં ભાજપનો કેસરીયો લહેરાયો છે. આ જીત માત્ર સામાન્ય જીત નથી, પણ જનતાએ ભાજપ પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેનું આ જીવતું જાગતું પરિણામ છે. આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે મતદારોએ હોંશે હોંશે ભાજપમાં ઉમેદવારોને મત આપીને વિજયી બનાવ્યા છે. વોર્ડ નંબર 1 એ ચૌધરી પટેલ સમાજનો ગઢ ગણાય છે, જ્યાં કુલ 2842 મતોમાંથી 1089 જેટલા મતો માત્ર ચૌધરી સમાજના છે. આ જ ગણિતને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠને 3 ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને આ વ્યૂહરચના એકદમ સફળ રહી છે. સાથે જ આ વિસ્તારમાં બીજા ક્રમે આવતા પ્રજાપતિ સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપતા મહિલા ઉમેદવારની ટિકિટ આપવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો આવતા જ ભાજપના ખાતામાં એક સાથે 4 સીટો આવી પડી હતી. વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો રમીલાબેન કમલેશભાઈ ચૌધરીએ 1570 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે. રમીલાબેનના પતિ કમલેશભાઈ એક સક્રિય યુવા કાર્યકર છે અને પક્ષ પ્રત્યેની તેમની વફાદારીનું ફળ આજે આ જીત તરીકે મળ્યું છે. તેવી જ રીતે પ્રજાપતિ સમાજમાંથી આવતા રીક્ષનાબેન નટવરભાઈ પ્રજાપતિએ 1324 મતો સાથે વિજય મેળવીને સમાજ સેવાનું ભાથું રજૂ કર્યું છે. આ વોર્ડમાં ભાજપના પક્ષમાં કુલ 5907 મતો પડ્યા છે, જ્યારે કોંગ્રેસના 4 ઉમેદવારોને ભેગા થઈને માત્ર 2703 મતો મળ્યા છે. એટલે કે હરીફ પક્ષ કરતા બમણા મતો સાથે ભાજપની પેનલ વિજયી બની છે. યુવા ઉમેદવાર વક્તાભાઈ જોઈતાભાઈ પટેલે પણ 1403 મતો મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે. વક્તાભાઈ શહેરના વિકાસના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, જેનો લાભ તેમને આ ચૂંટણીમાં મળ્યો છે. આ પેનલના ચોથા વિજેતા ઉમેદવાર એટલે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ, જેઓ વ્યવસાયી ધારાશાસ્ત્રી છે.
કાયદાના નિષ્ણાત એવા ઈશ્વરભાઈને 1610 મતો મળ્યા છે, જે આ પેનલમાં સૌથી વધુ છે. આમ ઉચ્ચ શિક્ષણ અને જનસેવાનો સમન્વય આ વખતે ધાનેરા નગરપાલિકામાં જોવા મળશે. આમ આદમી પાર્ટીએ પણ અહીં નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમના ઉમેદવારને માત્ર 337 મતોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપની આ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આતશબાજી સાથે વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે જનતાએ જે અપેક્ષા સાથે અમને મત આપ્યા છે તેના પર અમે ખરા ઉતરશું અને વોર્ડના વિકાસના કામોને વેગ આપીશું. આ દમદાર વિજયે સાબિત કરી દીધું છે કે ધાનેરાની જનતા વિકાસની રાજનીતિને જ સમર્થન આપે છે. સૌથી તો પહેલાં હું તમામ વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ખોબલે એમને મતો આપ્યા છે. એમના વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું અને એમના નાના મોટા જે પણ કામ અટવાયેલા છે એ તમામ કામને સંપૂર્ણ ન્યાય આપીશું. અને ભારતીય જનતા પાર્ટી તેમજ સંગઠન જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને સેવા કરવાની જે તક આપી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વધુમાં કે જે વિકાસના કામો નગરમાં બાકી છે તે તમામ વિકાસના કામો કરવા પ્રથમ અગ્રતા અમે તેમને આપીશું. તથા હું વ્યવસાય વકીલ છું અને ઘણા સમયથી હું પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે સેવા કરું છું. પાર્ટીએ મારી કદર કરી છે. પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાલા મતદારો કે જે એમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે વિશ્વાસના મતો આપ્યા છે એનો અમે ક્યારેય ભંગ થવા દઈશું નહીં અને એમનો વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું અને તમામ કામગીરી એકસમ થઈ અને તમામ 4 પેનલના સભ્યો અમે કરીશું. ખૂબ ખૂબ આભાર. અને તમામ નગરજનોનો પણ હું આભાર માનું છું. એમને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમામ 25 સીટો ભારતીય ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પરિણામો આગામી સમયમાં શહેરના વિકાસ માટે નવા દ્વાર ખોલશે અને ભાજપની આ જીત વિરોધ પક્ષો માટે એક મોટો આંચકો સાબિત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે, જેને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિતના પંથકમાં આકાશ વાદળછાયું બની જતા જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે આ રીતે વાદળો ઘેરાતા સૌથી વધુ ચિંતા જિલ્લાના ખેડૂતોમાં જોવા મળી રહી છે. અત્યારે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે જો કમોસમી વરસાદ પડે તો ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠામાં મોટા પાયે થતા ટેટી અને તરબૂચના પાકને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આ પાકોમાં જીવાત પડવાની કે પાક બગડવાની શક્યતા વધી જાય છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલો પાક હવે જ્યારે બજારમાં જવાની તૈયારીમાં છે, ત્યારે કુદરતના આ બદલાયેલા મિજાજે ખેતીના સમીકરણો બગાડી નાખ્યા છે. માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં પડેલા માલને બચાવવા માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ જોવા મળી રહી છે. આકાશમાં વાદળોની અવરજવરને કારણે ખેડૂતો સતત આબ સામે મીટ માંડીને બેઠા છે કે ક્યાંક માવઠું ન પડે. માત્ર ફળ જ નહીં, પરંતુ બાજરી જેવા ઉનાળુ પાકોને પણ આ બદલાયેલું વાતાવરણ નુકસાન કરી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ 1-2 દિવસ આવું જ વાતાવરણ રહેશે તો દવાઓનો ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પર પણ અસર પડશે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારથી ગરમીમાં તો આંશિક રાહત મળી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ વાદળો આફત સમાન સાબિત થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વાતાવરણ ફરી ક્યારે ચોખ્ખું થાય છે, પરંતુ હાલ પૂરતો તો સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કુદરતી આફત જેવી આ સ્થિતિમાં જો કમોસમી વરસાદ પડે તો જગતના તાતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેમ છે, જેથી ખેડૂતો હવે વહેલી તકે આકાશ ચોખ્ખું થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. કાણોદરમાં શોર્ટ સર્કિટનો કાળમુખો બ્લાસ્ટ. ધુમાડાના ગોટામાં રૂંધાયો માસૂમનો શ્વાસ. દિવ્યાંગ બાળકના મોતે પંથકને ચઢાવ્યો હિપકે. અંબાજીના પવિત્ર ધામમાં પથ્થરબાજોનો આતંક. ગબ્બરના માર્ગે ભક્તો પર પથ્થરમારો. સુરક્ષાના દાવા વચ્ચે લૂંટારૂ તત્વોના બેફામ પડકારથી ફફડ્યા શ્રદ્ધાળુઓ.
પૂર્વથી ઉતરેલી આશાની અવિરત ધાર, ભારતની સમૃદ્ધિનું એન્જિન એટલે ચોમાસું. મેઘરાજાની મહેરથી જ ધબકે છે દેશનું અર્થતંત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના કાણોદર ગામે આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલા બ્લાસ્ટ અને ગૂંગળામણને લીધે એક દિવ્યાંગ માસૂમ બાળકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર તાલુકાનું કાણોદર ગામ આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટનાનું સાક્ષી બન્યું છે, જેમાં એક હસતા રમતા પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. કાણોદર હાઈવે નજીક આવેલા એક રહેણાંક મકાનમાં જ્યારે પરિવારના સભ્યો હાજર હતા ત્યારે અચાનક વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આ શોર્ટ સર્કિટ એટલી ભયાનક હતી કે ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણમાં જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ આખા ઘરમાં કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કમનસીબે આ સમયે ઘરમાં એક દિવ્યાંગ બાળક હાજર હતું, જે ધુમાડાના કારણે ગૂંગળામણનો ભોગ બન્યો હતો. પરિવારજનોએ ભારે જહેમત બાદ બાળકને ધુમાડાના ગોટા વચ્ચેથી બહાર કાઢ્યું અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ દોડ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના લોકો પણ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ ઇલેક્ટ્રિક સાધન ફાટ્યું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તે કયું સાધન હતું અને શોર્ટ સર્કિટ કેવી રીતે થઈ તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. એક તરફ તંત્ર તપાસની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ એક દિવ્યાંગ બાળકના અકાળે મોતના સમાચારથી આખું ગામ હિબકે ચડ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરના વીજ ઉપકરણોની સુરક્ષા અને વાયરિંગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં તો મૃતક બાળકના ઘરે સાંત્વના આપવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી રહ્યા છે અને સમગ્ર કાણોદર પંથકમાં માતમનો માહોલ છવાયો છે. આ કરુણ દુર્ઘટનામાં માસૂમ જીવ ગુમાવનાર બાળકના સમાચારથી પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે અને લોકો વીજ ઉપકરણોના વપરાશ બાબતે વધુ સાવચેત રહેવા ચર્ચાઓ કરી રહ્યા છે. ધાનેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા હવે ઉકેલાશે તેવી આશા સાથે ખેડૂતો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાતા હવે વિકાસના કામોને વેગ મળશે તેવી પ્રતીતિ જનતાને થઈ રહી છે. ખાસ કરીને વાલેર જિલ્લા પંચાયતની બેઠક આ વખતે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, કારણ કે આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી અને ભાજપે અહીં પક્ષના પાયાના કાર્યકર કાંતિભાઈ ડાભીને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ દ્વારા અન્ય તાલુકાના ઉમેદવારને ટિકિટ અપાતા વાલેર સીટ પર સ્થાનિક વિરુદ્ધ બહારના ઉમેદવારનો મુદ્દો ભારે ગાજ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ અનેક વિવાદો અને અપપ્રચાર જોવા મળ્યો હતો. જો કે વાલેર બેઠકના 15 જેટલા ગામોની જનતાએ તમામ વિવાદોને ફગાવીને સ્થાનિક ઉમેદવાર કાંતિભાઈ ડાભી પર પોતાનો કળશ ઢોળ્યો છે.
આ બેઠક પર કાંતિભાઈ ડાભીને કુલ 9,071 મતો મળ્યા હતા, જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવારને 7,335 મતોથી સંતોષ માનવું પડ્યો હતો. આમ 1,436 મતોની શાનદાર લીડ સાથે કાંતિભાઈ ડાભી વિજેતા જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં વિજયનો જશ્ન શરૂ થઈ ગયો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં હતા, પરંતુ જનતાએ માત્ર ભાજપ અને કાંતિભાઈ પર જ વિશ્વાસ મૂક્યો છે. વર્ષોથી પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારા કાંતિભાઈની જીતથી દલિત સમાજમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. વિજેતા થયા બાદ કાંતિભાઈએ તમામ 15 ગામના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત મારી નહીં પણ વાલેરની જનતાની જીત છે. હવે આ પંથકમાં રસ્તા, પાણી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ તેમની પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને સરહદી વિસ્તાર હોવાથી અહીંના પ્રશ્નોને જિલ્લા પંચાયતમાં અસરકારક રીતે રજૂ કરીને ઉકેલ લાવવા માટે તેઓ મક્કમ દેખાઈ રહ્યા છે. આજે અમારા કોમર હનુમાન દાદાના શરણમાં અમે શીશ નમાવી અને ઉમેદવારી કરવાની અમને ભારતીય જનતા પાર્ટી જે વાલેર જિલ્લા પંચાયતની અનામત સીટ આવી હતી એમાં અમે પ્રથમ અમારા કોમર હનુમાન દાદાના શરણે નમી અને અમને મનતા માની અને આજે અમારા આગેવાનો, અમારા સરપંચશ્રી, ગામના આગેવાનો સાથે અમે મળી અને એમની મન્નત પૂરી કરી. મારા વાલેર જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓનો હું દિલથી ખૂબ બે હાથ જોડી અને એમનો આભાર માનું છું. તે મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો. હંમેશા હું એમના પ્રાણ પ્રશ્નોનો જે કોઈ પણ નાના મોટો હશે એમના સાથે હું ગભે ગભા મિલાવી અને વિકાસના કામો કર્યો એવી આજે હનુમાન દાદાની સાક્ષી ખાતરી આપું છું. મારા શ્રી માવડી મંડળે ધાનેરાના સંગઠને મને ભગવાનભાઈ સાહેબે અને તમામ પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીએ તમામે મને જે મેન્ડેટ આપી અને જિલ્લા પ્રમુખશ્રી માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબશ્રી, તમામ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબશ્રી, તમામ જે ભાજપના માવડી મંડળે મારા પર શીર્ષ નેતૃત્વએ કળશ ઢોલ્યો એમનો આભાર માનું છું. અને ફરીથી મારા કુંમર ગામના અને આજુબાજુના છીંડીવાડી, સિલાસના અને અમારા મેવાડા અને 15 ગામના 18 આલમના હું બે હાથ જોડી અને નતમસ્તક કરી વંદન કરીને એમનો આભાર માનું છું. તે ખૂબ મને એક નાના કાર્યકર્તાને આજે મોટી જવાબદારી આપી એ બદલ ખૂબ એમનો ઋણી રહીશ અને એમના પ્રાણ પ્રશ્નો માટે હર હંમેશા તત્પર રહીશ એવી ખાતરી આપું છું. આ ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો સિંચાઈના પાણીનો રહ્યો હતો અને પ્રજાએ ભાજપને મત આપીને નર્મદાના નીરની આશા વ્યક્ત કરી છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણીની ભારે તંગી સર્જાતી હોય છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર માઠી અસર પડે છે. સરકાર દ્વારા હાલમાં તાલુકાના તમામ ગામડાઓના તળાવોને નર્મદાની પાઇપલાઇન દ્વારા જોડવાની અને તે ભરવાની કામગીરી ચાલી રહી છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળવાનો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો અને આગેવાનોએ જનતાને ખાતરી આપી હતી કે જો ભાજપની પેનલ વિજયી બનશે તો તળાવો ભરવાની પ્રક્રિયામાં ગતિ લાવવામાં આવશે. આ જ વિશ્વાસ પર ખેડૂતો અને યુવાધને ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. ગામના આગેવાનોનું કહેવું છે કે જો એકવાર ગામના તળાવો નર્મદાના પાણીથી છલકાઈ જશે તો ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. પૂર્વ સરપંચ અને યુવા આગેવાનો હવે નવી ચૂંટાયેલી બોડી પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને ધાનેરાની ધરતી ફરીથી હરિયાળી બને. માત્ર વાલેર નહીં પણ સમગ્ર તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો વિજય થતાં હવે તાલુકા અને જિલ્લા વચ્ચે સંકલન સાધવું સરળ બનશે. લોકોમાં એવી ચર્ચા છે કે ડબલ એન્જિન સરકારના કારણે હવે ધાનેરાના વર્ષો જૂના પાણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે. વિજયી ઉમેદવારો પણ જનતાના ભરોસાને તૂટવા ન દેવા માટે અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને ખેતી પ્રધાન એવા આ વિસ્તારમાં જો પાણીની સુવિધા થઈ જાય તો ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવી શકે છે. આજે કુંમર ગામમાં હનુમાન દાદાના મંદિરમાં માનતા માનેલી હતી કોંતીભાઈએ, એની અમે બધાએ આવીને હનુમાન દાદાની માનતા કરી. અને બીજો વિષય છે કે જે મતદાન આપણા 15 ગામોમાં થયું, બધે બહુ ભાજપને વોટ આપી અને બીજે કોંતીભાઈને બનાવ્યા, એમાં બધાનો ખૂબ આભાર. એમાં બીજું કે ભગવાનભાઈએ જે કીધું હતું કે અમારો પગ નહીં ઉપડે, એ ખરેખર તો સાચું કીધું હતું કે ભાઈ જો વોટ આપશે અને વોટ દેખાશે પેટીમ અને ભાજપને જીતાડશે તો જ અમારો પગ ઉપડશે. કોઈ અવળું નહોતું કીધું, એને અવળું માન્યું, એમાં અમને ફાયદો થયો છે અને બહુ ખૂબ લીડથી જીતા તે બદલ ખૂબ આભાર. ધાનેરા તાલુકાની અંદર 5 જિલ્લા પંચાયત સીટ ભાજપનો કેસરીઓ લહેરાયો છે. તાલુકા પંચાયતની સીટોમાં પણ અને ધાનેરા નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તો દરેક ધાનેરા તાલુકાની પ્રજાને ખૂબ આભાર માનું છું. અને ઉપર પણ આપણા
સરકાર ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર છે, ઉપર કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે અને એમને દરેક ગામડે જોઈએ તો ગામડાની અંદર પાઇપો પાણી માટેનો જે હલ પ્રશ્ન હતો તાલુકાનો, તો આ વખતે ધાંધ્રા તાલુકાએ ખૂબ રેમ નજર રાખી અને પૂરી સીટો આપી છે. એવું કોઈ ઉમેદવાર હમું નહીં જોયું કે કશું કોઈ જોયું નહીં. ઓનલી ફોર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે દરેકે ખૂબે મત આપ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનો અમે બધા ખૂબ આભાર માને છીએ. અને અહીંયા પાણીનો પ્રશ્ન હતો, જે પાણીનો પ્રશ્ન નિરાકરણ થયું અને તાત્કાલિક પાણી આવે એવી અમે ભારતીય જનતા પાર્ટી અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત સરકારનો એમને જોડે વિનંતી કરીએ છીએ કે ધાંધ્રા તાલુકાને તાત્કાલિક પાણીનું તળાવ ભરાય એવી અમારી નમ્ર વિનંતી છે. વાલેર સહિત સમગ્ર ધાનેરા પંથકમાં ભાજપના વિજયી ઉમેદવારો હવે સત્તાના સૂત્રો સંભાળીને જનતાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યરત થશે, જેની પર સમગ્ર જિલ્લાની નજર રહેશે. ગાંધીનગર ખાતે વાવ, થરાદ અને સુઈગામ રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક શૈક્ષણિક ભવનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ભૂમિપૂજન સંપન્ન થયું. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આજે રાજપૂત સમાજના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઐતિહાસિક સોપાન સર કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજ મંડળ સંચાલિત વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક વિશાળ શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પૂજ્ય નિજાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગાંધીનગરના આંગણે તૈયાર થનારું આ ભવન માત્ર ઈંટોનું માળખું નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી સાથેનું એક વિદ્યાધામ બનશે, જેમાં એક સાથે 1000થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે. કરોડોના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક રૂમો, અભ્યાસ માટે હાઈટેક લાઇબ્રેરી અને પૌષ્ટિક ભોજન માટે ભોજનાલય સહિતની તમામ સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે. ભૂમિપૂજનના આ રૂડા અવસરે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત સહિત બનાસકાંઠા જિલ્લાના સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શૈક્ષણિક ભવન બનવાથી સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર આવતા સરહદી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રહેવા જમવાની મોટી રાહત થશે. ઉપસ્થિત મહાનુભાવોએ આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજની ઉન્નતિનો સાચો માર્ગ છે અને આ ભવન આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને સૌએ એક સુરે આ શૈક્ષણિક યજ્ઞમાં પોતાનું યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આમ ગાંધીનગર ખાતે નિર્માણ પામનારું આ રાજપૂત ભવન ભવિષ્યમાં અનેક અધિકારીઓ અને શિક્ષિત યુવાનો તૈયાર કરવાનું મુખ્ય કેન્દ્ર બનશે તે નક્કી છે. શિક્ષણના આ મહાયજ્ઞ સમાન ભવનનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ પણ પાટનગરમાં રહીને ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે સમાજે આ ભવ્ય આયોજન કર્યું છે. યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પર પથ્થરમારાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે, જેમાં લૂંટના ઈરાદે અસામાજિક તત્વોએ વાહનોને નિશાન બનાવતા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. અંબાજીમાં 14 અને પૂનમના પવિત્ર દિવસે જ્યારે હજારો ભક્તોમાં અંબાના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે, ત્યારે ગબ્બર માર્ગ પર એક અત્યંત ડરામણી ઘટના સામે આવી છે. અમદાવાદથી દર્શન કરવા આવેલા સમીર શાહ અને તેમનો પરિવાર જ્યારે પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વોએ તેમની ગાડીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં 1-2 નહીં પણ શ્રદ્ધાળુઓની 3 કારના કાચ તૂટી ગયા હતા અને ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાની આ રીત જોઈને સ્પષ્ટ જણાય છે કે આ તત્વોનો ઈરાદો ગાડી ઊભી રખાવીને લૂંટ ચલાવવાનો હતો. આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ હડાદ માર્ગ પર આવી જ રીતે શ્રદ્ધાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને હવે ફરી અંબાજીથી પાનસા માર્ગ પર પથ્થરમારો થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સમીર શાહે આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને પૂછ્યું છે કે શું ભક્તો અહીં પથ્થર ખાવા માટે આવે છે? 14 અને પૂનમ જેવા મોટા દિવસોએ જ્યારે ભક્તોની ભીડ વધુ હોય છે, ત્યારે પોલીસનું પેટ્રોલિંગ ક્યાં ગયું તેવો વેધક સવાલ શ્રદ્ધાળુઓ પૂછી રહ્યા છે. જો શક્તિપીઠ જેવા પવિત્ર ધામના મુખ્ય રસ્તાઓ પર જ યાત્રિકો સુરક્ષિત ન હોય, તો પ્રવાસન અને શ્રદ્ધા પર તેની માઠી અસર પડી શકે છે. હાલમાં તો આ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાઓ જાગી છે અને યાત્રિકોમાં એક પ્રકારનો ફાળો પેસી ગયો છે.
ભક્તોની માંગ છે કે હડાદ અંબાજી અને દાંતા અંબાજીના પહાડી રસ્તાઓ પર પોલીસની ગાડીઓ સતત ફરતી રહેવી જોઈએ, જેથી કોઈ અસામાજિક તત્વો આવી હિંમત ન કરી શકે. જો તંત્ર દ્વારા વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે તો શ્રદ્ધાળુઓ અંબાજી આવતા ખચકાશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. મારું નામ સમીરભાઈ શાહ છે. હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્રો સાથે અંબાજી ગબ્બર પર દર 14 અમે આરતી અને પૂજા કરવા જઈએ છીએ. દર 14નું મહત્વ છે. ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે. અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે. ગઈ ફાગણ સુદ 14 બી હડાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14 અંબાજીથી પાનસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી. અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હળદાથી અંબાજી અને દાતાથી અંબાજી દર 14 અને પૂનમે પોલીસે પેટ્રોલિંગ. આવી ઘટનાઓ શ્રદ્ધાળુઓના મનોબળને તોડે છે, ત્યારે તંત્રએ સત્વરે પેટ્રોલિંગ વધારીને અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, જેથી ભક્તો નિર્ભય બનીને યાત્રા કરી શકે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. આબથી ઉતરેલી આશાની અવિરત ધાર, ભારતની સમૃદ્ધિનું એન્જિન એટલે ચોમાસું. મેઘરાજાની મહેરથી જ ધબકે છે દેશનું અર્થતંત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભારત ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશનું અર્થતંત્ર પણ ખેતી પર આધારિત છે અને ખેતી વરસાદ આધારિત. ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે બાલ્કનીમાં ઊભા વરસાદને નિહાળતા હોવ છો, તે વરસાદની ટીમ્પાની સફર ક્યાંથી શરૂ થાય છે? આજે આપણે જોઈશું ભારતમાં વરસાદ કેવી રીતે આવે છે અને વરસાદની આપણા દેશના અર્થતંત્ર પર શું અસર થાય છે. ચોક્કસથી દર્શકોને આ માહિતી પસંદ પડશે, તો જુઓ અમારો આ માહિતીસભર વિશેષ અહેવાલ. ભારત માટે ચોમાસું એ માત્ર એક ઋતુ નથી, પણ એક ઉત્સવ છે, એક આશા છે અને દેશના અર્થતંત્રનો સૌથી મોટો આધારસ્તંભ છે. હિન્દ મહાસાગરના પેટાળમાંથી ઉઠતી એક લહેર જ્યારે હિમાલયની ટોચ સુધી પહોંચે છે, ત્યારે તેની પાછળ સર્જાય છે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને પર્યાવરણનું એક અદ્ભુત ચક્ર. આજે આપણે આ મેઘ યાત્રાના દરેક પાસાને વિગતવાર સમજીશું. આ આખી સિસ્ટમની શરૂઆત થાય છે સૂર્યના પ્રચંડ તાપથી. મે મહિનામાં જ્યારે ભારતની ધરતી તપે છે, ત્યારે અહીં હવાનું લો પ્રેશર સર્જાય છે.
આ ખાલી જગ્યાને ભરવા માટે દક્ષિણ ગોળાર્ધથી ઠંડા અને ભેજવાળા પવનો દોટ મૂકે છે. પૃથ્વીના પરિભ્રમણને કારણે આ પવનો નૈઋત્ય દિશામાંથી ભારતમાં પ્રવેશે છે. કેરળના તટે અથડાયા પછી આ પવનો 2 ફાંટામાં વહેંચાય છે. એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા. પશ્ચિમ ઘાટ અને હિમાલય જેવા પહાડો આ વાદળોને રોકીને સમગ્ર ભારતમાં મેઘમહેર કરે છે. આ એક એવી કુદરતી પાઇપલાઇન છે જે દરિયાનું ખારું પાણી વરાળ બનાવી શુદ્ધ કરી અને છેક ખેડૂતના ખેતર સુધી મફતમાં પહોંચાડે છે. ભારતની અર્થવ્યવસ્થાને આજે પણ ચોમાસા સાથેનો જુગાર કહેવામાં આવે છે. દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. જો ચોમાસું સારું જાય તો પાક સારો થાય છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં આવક વધે છે. જ્યારે ખેડૂતના ખિસ્સામાં પૈસા આવે છે ત્યારે તે બજારમાંથી ટ્રેક્ટર, બાઇક, મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદે છે, જેનાથી દેશના ઉદ્યોગો ધમધમે છે. આ ઉપરાંત આપણા જળાશયો અને ડેમો આ વરસાદથી જ ભરાય છે, જે આખું વર્ષ સિંચાઈ અને વીજળી પૂરી પાડે છે. ટૂંકમાં શેર બજારના આંકડા કરતાં પણ વધુ ચોમાસાના આંકડા ભારતની આર્થિક ગતિ નક્કી કરે છે. ચોમાસું ભારતીય સંસ્કૃતિના તાણાવાણા સાથે વણાયેલું છે. અષાઢી બીજ હોય કે કજલી ત્રીજ, આપણા મોટા ભાગના તહેવારો વરસાદ અને વાવણી સાથે જોડાયેલા છે. સામાજિક રીતે ચોમાસું ગ્રામીણ સ્થળાંતરને અટકાવે છે. જો વરસાદ સારો હોય તો શ્રમિકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે છે. ભારતીય સંગીત, રાગ મલ્હાર, લોકગીતો અને કવિતાઓમાં પણ વરસાદનો જે પ્રભાવ છે તે દર્શાવે છે કે આ ઋતુ આપણા માનસિક અને સામાજિક આનંદનું કેન્દ્ર છે. પર્યાવરણની દ્રષ્ટિએ ચોમાસું એ પૃથ્વીનું કૂલિંગ સિસ્ટમ છે. ઉનાળાની પ્રચંડ ગરમી બાદ વરસાદ ધરતીનું તાપમાન ઘટાડે છે. જંગલો નવપલ્લવિત થાય છે અને વન્યજીવો માટે ખોરાક અને પાણીની સુરક્ષા વધે છે. સૌથી મહત્વનું કામ છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જનું. જમીનમાં ઉતરેલું આ પાણી ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવે છે, જે ઉનાળાના આકરા દિવસોમાં આપણી તરસ છિપાવે છે. જો કે ક્લાઇમેટ ચેન્જને કારણે હવે વરસાદની પેટર્ન બદલાઈ છે. ક્યાંક થોડા કલાકોમાં આખા મહિનાનો વરસાદ પડી જાય છે, એટલે કે વાદળ ફાટવું, તો ક્યાંક લાંબો દુષ્કાળ પડે છે, જે પર્યાવરણ માટે મોટો પડકાર છે. ચોમાસું એ માત્ર આકાશમાંથી પડતા પાણીના ટીપા નથી, પણ તે કરોડો ભારતીયોનું ભાગ્ય છે. તેની રચના જેટલી જટિલ છે, તેની અસરો એટલી જ વ્યાપક છે. ખેતરની હરિયાળીથી લઈને શેર બજારની તેજી સુધી અને નદીઓના વહેણથી લઈને તહેવારોના ઉમંગ સુધી, ચોમાસું જ એ ભારતની અસલી ઓળખ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસની ધરા પર ખેલાયો સેન્સનો જંગ. ક્યાંક જામ્યો મૂર્તિયાઓનો મેળો, તો ક્યાંક પેંચમાં ફસાઈ સત્તાની ચોપાટ. કાણોદરમાં શોર્ટ સર્કિટનો કાણમુખો બ્લાસ્ટ. ધુમાડાના ગોટામાં રૂંધાયો માસૂમનો શ્વાસ. દિવ્યાંગ બાળકના મોતે પંથકને ચઢાવ્યો હિપકે. અંબાજીના પવિત્ર ધામમાં પથ્થરબાજોનો આતંક. ગબ્બરના માર્ગે ભક્તો પર પથ્થરમારો. સુરક્ષાના દાવા વચ્ચે લૂંટારૂ તત્વોના બેફામ પડકારથી ફફડ્યા શ્રદ્ધાળુઓ. આબથી ઉતરેલી આશાની અવિરત ધાર. ભારતની સમૃદ્ધિનું એન્જિન એટલે ચોમાસું. મેઘરાજાની મહેરથી જ ધબકે છે દેશનું અર્થતંત્ર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.